આપણે પતિયાના ડ્રેસનું કટિંગ કરીશું એ માટે આપણે કાપડને આવી રીતે 4 વાર વાળી લીધું છે. પછી તેની લંબાઈ લઈશું. 25 લંબાઈ રાખવાની છે. અને પહોળાઈ આપણે 7.5 રાખી છે. પછી અહીંયાથી 2 ગળાનું માપ લેવાનું. પછી આપણે 3 શોલ્ડરનું માપ લઈશું. પછી આપણે બાય ગાળાનું માપ કરી લઈશું. 4.5 નું રાખશું. હવે આપણે અહીંયા શેપ આપી દઈશું. પછી અહીંથી આપણે 11 નું માપ કરી અને આવી રીતે રાઉન્ડમાં શેપ આપશું. અહીંયાથી સીધું. ગળું આપણે 4 નું રાખવાનું છે. આવી રીતે શેપ આપી દેવાનો. હવે આપણે કટિંગ કરી લઈશું. આ આપણે ડ્રેસનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે બાય કટિંગ કરી લઈશું. એ માટે કાપડને 4 વાર આમ વાળી દેવાનું છે. પછી આપણે એની લંબાઈ લઈ લઈશું. 16 રાખવાની છે અને એની પહોળાઈ 6.5 રાખશું. અહીંયાથી આપણે 1.5 ઇંચ નીચે લઈ લઈશું. પછી આવી રીતે શેપ આપી દેવાનો. આવી રીતે આપણે બાયનો શેપ આપી દેવાનો છે. પછી અહીંયાથી આમ ક્રોસમાં લેવાનું. હવે આને કાપી લેવાનું. પછી આપણે અંદરની સાઈડ આવી રીતે શેપ આપી દેવાનો ખાંચીનો. પછી આને સીધી કરી કાપી લઈશું.
આપણી બાંય થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે પતિયાલા ચોયણીનું કટિંગ કરશું. તો એના માટે આપણે કાપડને આવી રીતે 4 વાળું વાળી લીધું છે. પછી આપણે એની લંબાઈ લઈશું 28 રાખવાની છે. ત્યાંથી આપણે સીધો લીટો કરી લેવાનો. પછી અહીંથી 11 નું આપણે માપ લઈને આવી રીતે જોડાનું માપ લઈ અને અહીંથી 2 ઇંચનું માપ લઈ આપણે આવી રીતે સીધો કરી દઈશું લીટો. અને આવી આમ શેપ આપી દેવાનો. પછી અહીંયા આપણે થોડું ક્રોસમાં લેશું. હવે આને કાપી લેવાનું. અહીંયાથી નેફો વાળવાનો રહેશે, એટલે એટલું આપણે પહેલા જ મોટું રાખી દેવાનું. અને અહીંયાથી આપણે આવી રીતે આમ ચપટી લઈને આનો જે પટ્ટો હતો સાઈડનો બોર્ડર એ આવી રીતે રાખી દેવાનો. આવી રીતે અહીંયા બોર્ડર પટ્ટો આવી જશે અને અહીંયાથી ઉપર ઇલાસ્ટિક આવી જશે. એટલે આપણી પતિયાલા ચોયણી થઈ ગઈ છે. આ એનો બોર્ડરનો પટ્ટો છે અને આ ઉપરનું ટોપ. આ એની બાય કટિંગ કરેલી છે. તો આપણો પતિયાલા ડ્રેસ થઈ ગયો છે કટિંગ.